આજે જીવન પાથેમાં માણસની પ્રાર્થનાની ભાવના વિશે સાચું સમજીએ. પ્રાર્થના ઈશ્વરની એ માત્ર યાચના નથી, પણ સદભાવથી કરેલી પ્રાર્થના એ યાચનાનો અભાવ છે. એમાં જીવન અને જીવન આપનાર પ્રભુને કોઈ ફરિયાદ નથી, પણ જીવનની સહજતા અને પ્રસન્નતા પૂર્વક પૂર્ણ સ્વીકાર કરવાનો છે. ઘણીવાર આપણે કહીએ છીએ કે અમારી પ્રાર્થના અસફળ થઈ, પણ એનું કારણ આપણને મનમાન્યું ન મળે, આપણું ઈચ્છેલું ન મળે. તો એ સાચું કહીએ તો એ આપણી પ્રાર્થના તો એ જ ક્ષણે નિષ્ફળ ગઈ જ્યારે આપણે કંઈક માગ્યું, જ્યારે આપણે આપણી ચાહત સામે મૂકી કે પરમાત્માના દ્વાર પર માગવા નીકળ્યો છું, એ ખાલી હાથે જ પાછો ફરે છે. ત્યાં આગળ કંઈ પણ માગ્યા વિના ખાલી હાથે ઉભો રહી જાય છે, એ જ ભરાઈને પાછો આવે છે. જય મહારાજની સ્તુતિમાં લક્ષ્મણદાસજી મહારાજે આનો આપણને ખૂબ સરસ અનુભવ કરાવ્યો છે કે ગુરુ મહારાજ પાસે કે ગુરુ ભગવાન પાસે માગવાનું હોતું જ નથી, પણ એમના સાનિધ્યમાં જો સદભાવથી પહોંચી જઈએ તો એમણે બોલ્યા છે, યત સંગા નષ્ટ પાપા યત સંગમ પ્રાપ્ત શિષ્યા. વગર માગે ગુરુ મહારાજના સાનિધ્યે બધું જ મળી જતું જ હોય છે. જેમ કે ખૂબ અંધારામાંથી આપણે કોઈક દીવાની સમીપમાં જઈએ એટલે એ દીવા પાસે પ્રકાશ માગવો પડતો નથી હોતો, પણ એનું સાનિધ્ય આપણને સાહજિક રીતે અજવાળું આપી જ દે છે. એમના સાનિધ્ય પહોંચીએ એટલે પાપ વૃત્તિ દૂર થઈને સદાચારની વૃત્તિ પ્રાપ્ત શિષ્યા યત સંગમ પ્રાપ્ત થઈ જાય છે. તો ઈશ્વર તો ઉદાર બેઠેલો છે, સૌને માટે બેઠેલો છે, સૌનો છે. એની સમીપમાં જ જઈશું એ જ સાચી પ્રાર્થના. અને એના સાનિધ્યે જે કંઈ એની પાસે તત્વ છે અને જે કંઈ સાત્વિકતાનું સાચું છે એ આપણને મળી જવાનું છે. પ્રાર્થના માંગવા માટે નથી, સાહજિક ઉપલબ્ધિ માટે છે. અને એ ઉપલબ્ધિ આવા દિવ્ય મહાપુરુષો, સિદ્ધ મહાપુરુષ, અવધૂતો જે ભગવાન સ્વરૂપ છે એમની પાસેથી આપણને સહજ રૂપે મળી જાય છે. જય મહારાજ.